સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રીતે માહોલ બન્યો છે અને જે રીતે ઇન્ટરનલ સૂત્રો દ્વારા માહિતી મળી છે પ્રમાણે આમ આદમી પાર્ટી ખૂબ મોટી સફળતા મેળવી રહી છે, ત્યારે ભાજપ ફાંફડી થઈ ગઈ છે. ભાજપ ડરી ગઈ છે. દરેક કાર્યકર્તાઓને ઉપર એફઆઈઆર કરવાની અને જેલમાં નાખવાનું આ ષડયંત્ર કર્યું છે. એટલું નહીં, અમારા લોકપ્રિય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને પણ ધરપકડ કરવાનું જે રીતે સૂત્રો તરફથી માહિતી મળી છે પ્રમાણે ષડયંત્ર રચાયું છે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડથી શું થશે? ગુજરાતના નાગરિકોને ન્યાય મળી જશે? ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવાનું જે ષડયંત્ર કર્યું છે ભાજપે, તમને ખબર છે ગોપાલભાઈની કેટલી લોકપ્રિયતા છે? ગોપાલભાઈ માટે લોકો રસ્તા ઉપર ઉતરી આવશે. ગોપાલ ઇટાલિયાને જે રીતે પરેશાન જેટલું તમે કરશો એટલા જ લોકો ગુજરાતના એ રસ્તા ઉપર ઉતરી આવશે. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપના કાર્યકર્તાઓ પણ જે ગોપાલભાઈના ફેન છે એ પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડના જે ચક્રો ગતિમાન થયા છે, સ્પષ્ટપણે કહેવા માંગુ છું ગુજરાતની જનતાને, મિત્રો, આ લોકો અત્યાચાર કરશે, અમને જેલમાં નાખશે, જેલમાં લાઠીઓ વરસાવશે, દંડાઓ મારશે, પરંતુ અમે તમારા માટે લડીએ છીએ એટલા માટે આ બધા